હલો એવરીવન. ભારતીય સમાજ પર આધુનિક સમયમાં પશ્ચિમીકરણનો પ્રભાવ કઈ રીતે પડ્યો તે જોઈશું. તે જોતાં પહેલાં આપણે જોવા પડશે કે ભારતીય સમાજ પ્રાચીન સમયમાં અને મધ્યકાલીન સમયમાં કઈ રીતે થોડા સમાજમાં પરિવર્તનો આવ્યા તે જોઈશું. તો કે ભારતીય સમાજને એક સમયગાળામાં જોઈએ તો કે ભારતીય સમાજ સમયગાળા અનુસાર શરૂઆતમાં મિત્રો પ્રાચીન સમયની વાત કરીએ તો કે એ સમયે જે ભારતમાં સમાજ હતો તે વૈદિક સંસ્કૃતિ હતી. તેમાં સનાતન ધર્મ પછી જૈન ધર્મ, બૌદ્ધ ધર્મ વગેરે ધર્મો હતા. ધીરે ધીરે ભારતીય સમાજમાં સમય જતાં બહારી આક્રમણો થયા અને બહારી આક્રમણોમાં ખાસ કરીને આરબ આક્રમણો, ખાસ કરીને મુસ્લિમ આક્રમણો, તેમજ મુઘલ ભારતમાં આગમન. આ સમયગાળાને મિત્રો આપણે મધ્યકાલીન સમય કહીશું. સમય અથવા મધ્યકાલીન ભારત. દોસ્તો, પ્રાચીન સમયમાં જે ભારત હતો એમાં મોટાભાગે સંસ્કૃત ભાષા હતી. ધીરે મધ્યકાલીન ભારતમાં આવતા થોડા ઘણા ક્ષેત્રોમાં હિન્દી ભાષાનું પ્રભુત્વ જોવા મળ્યું. આ સમયગાળા દરમિયાન જ્યારે ભારતમાં મુઘલકાલીન સમય બાદ ધીરે ધીરે મુઘલ સામ્રાજ્ય નબળું પડ્યું, ત્યારે એ મુઘલકાલીન સામ્રાજ્યના નાના મોટા સુબાઓ હતા તે પોતે સ્વતંત્ર થવા લાગ્યા, અલગ અલગ રીતે. આ સુબાઓ જેમ જેમ અલગ થવા લાગ્યા, આ સમયે ભારતમાં